સતત 36મા વર્ષે નારેશ્વરથી કાવડ યાત્રા શ્રાવણના છેલ્લા સોમવારે ભીલાપુર પહોંચી। ગત તારીખ 15મી ઓગસ્ટને શ્રાવણ વદ સાતમના રોજ 26 કાવડ યાત્રીઓ દ્વારા નારેશ્વરની કાવડ યાત્રા કરી ભીલાપુર સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા સોમવારે જળાભિષેક કરાયો। છેલ્લા 35 વર્ષથી ડભોઈ તાલુકાના ભીલાપુર સ્થિત દેવ અને ઢાઢર નદીના સંગમ સ્થાને આવેલ પૌરાણિક શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે તથા શ્રાવણ માસના છેલ્લા સોમવારે નારેશ્વરથી પૂજા કરી મા નર્મદાના પવિત્ર જળ કાવડમાં લઈ પગપાળા મંદિર ખાતે પહોંચી શિવજીને તે પવિત્ર જળથી અભિષેક કરી આરતી કરવામાં આવે છે। ત્યારે આ સતત 36મા વર્ષે શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિરની બાપી મહારાજની આગેવાની હેઠળ તારીખ 15/8/2025 ને શ્રાવણ વદ સાતમ શુક્રવાર 7 કલાકે 26 જેટલા શિવ પરિવારના કાવડ યાત્રીઓ દ્વારા મારીવાના પવિત્ર જળ કાવડમાં ભરી પગપાળા નીકળ્યા હતા, જે કોઠવ કાયાવરોહણ છત્રાલ આગુટન રાજલી થઈ તારીખ 17/8/2025 ને શ્રાવણ વદ 9મી રવિવારે રાત્રે 12 વાગ્યે ભીલાપુર સ્થિત શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા, જ્યાં શ્રાવણના છેલ્લા સોમવારે તારીખ 18/8/2025 રોજ મહાદેવને પવિત્ર જળથી અભિષેક કરતી અને આરતી પૂજા કરવામાં આવી હતી। અહીં શ્રાવણ માસના પ્રથમ સોમવારે તથા છેલ્લા સોમવારે એમ 2 વાર કાવડ યાત્રીઓ દ્વારા કાવડ યાત્રા યોજી જળાભિષેક કરવામાં આવે છે। આ વર્ષે કાવડ યાત્રામાં પુરુષો, મહિલાઓ અને બાળકો સહિત 26 શિવ પરિવારના કાવડ યાત્રીઓ હતા, સાથે જ સેવાદારો સહિત કુલ 50 લોકો હતા।